તું ઠીક છે ને? હા બેટા. અને ભાઈ તમે? હું ઠીક છું. અલ્યા ભાઈ મને તો કોઈ પૂછો હે આ તો હું ઠંડો થઈને બેઠો તો બાકી સાતમી કાઢીએ સૂર લાગતો ને તો આ દિયોર એકે ગુંડા જીવતો ના જવા દેતો બોમ્બની બહાર. અરે જીતુભાઈ આટલો બધો ગુસ્સો નહીં. દુખ્યું? એ દુખે તો ખરું ને ઢેડી મારે છે તો ના દુખે તારે પછી જે થયું એ સારું થયું કે ખરાબ ખબર નહીં, પણ આમને સારું થઈ ગયું ને એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હા સારું થયું બેટા તું આવી ગયો, પણ તું ગયો તો ક્યાં? અને તારી સાથે છોકરી હતી એ? અરે એને જ મૂકવા ગયો હતો. કીધું તું ને કે જતી રહેવાની છે. હશ સારું થયું. શું કીધું? કઈ નહીં. આ બધા ગુંડાઓ તારું નામ કેમ લેતા હતા? એવું શું કર્યું તે? અરે મેં કઈ નથી કર્યું. હા તો પછી એ બધા તને કેમ શોધતા હતા અને તારું નામ કેમ લેતા હતા? કદાચ એ લોકોને મારા હાથે પ્રસાદ ખાવાનો લખ્યો હશે. પણ આ મારા બેટું મને આ સમજણ ના પડી કે આ બધું તમે શીખી ક્યાંથી લાયા હે? અરે આ જો ઘરના ઓગણામાં કૂતરું આવી જાય તો બલાડાની જેમ ઘરમાં ઘૂસતા હતા અને હીરો જેવી ફાઇટિંગ કરી ગુંડાઓને શું ધોયા છે પૈસા? એ તો હવે આ બધી પ્રભુની લીલા. અરે બહુ સવાલ ના કરો, હું થાકી ગયો છું, ભૂખ લાગી છે. માખણ ખવડાવ ને. માખણ મારા ઘરે બેઠો માખણ હતો છે. ભાઈ લઈ આવ. વોટર બોટલ લઈને હા, લઈ આવ. એ લગે મારા માટે આમ નહીં લગાવવા નાસા પર પછી ચાલ જાય. ચાલ ચાલ. અને ભૂખ લાગી છે ને? જલ્દી કઈ બનાવી લે. હા સમોસા ખાવ સમોસા ને ખાવ ચાના પડે. રુદ્ર બાપા આવે છે ને લાભી જા પેલા પાણી આવ્યું થોડું. એ જ હતું. હા ભાઈ એ જ હતું. પણ એવી રીતે શક્ય બને એને તો આપણે આપણા હાથોથી જ ઉપરથી બધાને સાચું કહેશે તો અત્યાર સુધી એ હતો ક્યાં અને પાછો કેવી રીતે આવી ગયો? અત્યાર સુધી હતો ક્યાં એ પાછો ક્યાં ગયા? કોઈ નથી એ આપણા ધંધા વિશે બધું જ જાણે છે. બરાબર, હવે કંઈક તો કરવું જ પડશે. સારો છોકરો છે, સંભાળીને રહેવાની સાથે. અરે વિક્રમ આવો આવો ભાઈ. હા અરે તું ઊભી શું છે? અરે કેટલા દિવસ પછી આવ્યો છે, સરસ મજાનો નાસ્તો બનાવી લો. હા મને ખબર છે વિક્રમને શું ભાવે છે. અચ્છા. આવો. વિક્રમ હવે તો સારું છે ને તને? સારું, મને શું થયું? નહીં એટલે રાધા એમ કહેતી હતી કે તારી બોટ વાવાઝોડામાં ફસાઈ ગઈ હતી ને તું ક્યાં પહોંચી ગયો હતો? હા જુઓ ને, પછીનું મને કશું યાદ જ નથી. એટલે તને કાંઈ જ યાદ નથી? બોટમાં શું થયું હતું, શું રહ્યું? મારે એ બોટ જ યાદ નથી કરી. તો બોટમાં શું કામ ગયો હતો? કોની સાથે ક્યારે ગયો હતો? કદાચ મારે નવો અવતાર લેવાનો હશે એટલે જ ગયો હોય છે. તે કોઈને કશી વાત કરી છે આ બાબતે? કઈ વાત? જેની તને ખબર પડી ગઈ છે. મારે કોઈને કશું કહેવાની જરૂર નથી. સમય આવશે, બધાને ખબર પડી જશે. શું ખબર પડી જશે?
મારે એક કામ છે, હું પતાવીને આવું છું. બસ કે શાંતિથી વાત કર. હા, આવું. નહીં છોડવું એ વિક્રમને. આજ સુધી હું કોઈનાથી ડર્યો નથી. એ મારી આંખ સામે ફર્યા કરે છે. બધાની સામે મારી ઇજ્જત નહીં. ક્યાં જાય છે? વિક્રમને મારવા. શાંતિરાજ, કોઈ ઉતાવળીઓ નિર્ણય કરવાની જરૂર નથી. અમે તો એનું ઉપરાણું લેતા જ નહીં. રણું નથી લેતો, વળી જાય રહેશે. આ બાબતની એને કઈ ખબર નથી. તો સારું છે ને, આજે નહીં તો કાલે એને મળવાનું તો છે જ. હાથ છોડો. તમને અચાનક એની એટલી ચિંતા કેમ થવા લાગી? એમ ના વિચારતા તમારો જમાઈ છે એટલે બચી જશે. અલ્તાફ, મોડું સંભાળીને બોલજે. શાંતિ રાખો બંને. ભાઈ અમને સમજાવો ને. બોલો બોલો મારા મોંઘેરા મહેમાન. મોંઘેરા મહેમાન ને મોંઘા એવા ક્યાં? અરે મિનિસ્ટર સાહેબ, આમાં શું છે કે સંબંધો બંને બાજુ સચવાય. તમે જ મોંઘા થતા જાઓ અને અમે સસ્તા. આ તો કેવી રીતે ચાલે? રાજ, આ વખતે ઓપોઝિશનનું જોર જરા વધારે છે અને આપણી પાર્ટીના થોડા નિર્ણયો એવા લઈ રહ્યા છે કે જેને કારણે પબ્લિકમાં થોડો રોષ છે. એટલે ઇલેક્શન સુધી